હાર્દિક પટેલની એક સૂચક પોસ્ટ આવી છે। બભાલ અને બેઠક વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સૂચક પોસ્ટ। પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગાંધીનગરની અંદર આજે પાટીદાર સમાજની એક સૌથી મોટી બેઠક મળી હતી। આ બેઠકની અંદર એસપીજી અને પાસના કન્વીનરો જોડાયા હતા। આ બેઠકની અંદર 50 કરતા પણ વધુ સામાજિક આગેવાનો, પાટીદાર સમાજના યુવા આગેવાનો એ બેઠકની અંદર જોડાયા હતા અને બેઠકની અંદર 8 જેટલા મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરી। પરંતુ આ તમામની વચ્ચે આ બેઠકની અંદર જયેશ પટેલને ન બોલાવતા એક વિવાદ છેડાયો હતો, એક મોટી બબાલ થઈ હતી અને આ બબાલની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના શાંતિલાલ સોજિત્રા કે જેઓ ત્યાં આવ્યા હતા અને ત્યાં આવીને એ મોટી બબાલ સર્જાઈ હતી અને બબાલ બાદ હવે એ આખી આ ઘટનાની અંદર હાર્દિક પટેલની એક સૂચક પોસ્ટ આવી છે। બબાલ અને બેઠક વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સૂચક પોસ્ટ। પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો। પાટીદાર આંદોલન સમયે જે યુવા એકજૂટ થયા હતા એ તમામને લઈને હાર્દિક પટેલનું ટ્વીટ હતું। એકજૂટ થવાનું મૂળ કારણ શિક્ષણ અને નોકરીમાં થતો અન્યાય હતો। મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમયે સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો, ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી અને સંઘર્ષ કે આંદોલનમાં શું થયું એની અપેક્ષા એ ગુજરાતના લોકોએ પણ ન હતી કરી। 1 વર્ષ જેલમાં રહ્યો અને અનેક કેસોનો સામનો કર્યો। લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો। હાર્દિક પટેલની બીજી પોસ્ટ, એક જ સાથે હાર્દિક પટેલની 2 પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજમાં હાલ મૂળ પ્રશ્ન શહેરીકરણ છે, વ્યાજખોરીનો ત્રાસ, ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજને છે અને આ બાબતે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમાજના તમામ લોકો, ગુજરાતની અંદર તમામ સમાજના લોકોએ સાથે મળીને આ મામલે એ નિષ્કર્ષ કરવું પડશે, આ મામલે બેઠક કરવી પડશે। એ પ્રકારનું સૂચક નિવેદન હાર્દિક પટેલનું છે। એમએલએ બન્યા બાદ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું, આ નિવેદન એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું છે। હાર્દિક પટેલ આ સૂચક નિવેદન આપતાની સાથે જ અત્યારે રાજકારણની અંદર ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે એક તરફ ગાંધીનગરની અંદર બેઠક હતી, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો જોડાયા હતા, સાથે જ આ બેઠકની અંદર મોટી એક બબાલ સર્જાઈ હતી અને બબાલ એ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર રહેતા શાંતિલાલ સોજિત્રા હતા। જો કે અવારનવાર શાંતિલાલ સોજિત્રાની નિવાસ સ્થાને અથવા તેમના એ વ્યવસાય સ્થાને અનેક વખત પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકો પણ મળી છે। તેમને અને સાથે જ વાત કરવામાં આવે જયેશ પટેલને આ બેઠકની અંદર ન બોલાવતા તેમને આખી આ મામલાને લઈને વિરોધ કર્યો હતો। જો કે જયેશ પટેલ અને શાંતિલાલ સોજિત્રા બંનેની સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી। બંનેનું એવું માનવું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય વ્યક્તિ તરીકે મુખ્ય કોઈ ભૂમિકા અથવા મુખ્ય કોઈનો રોલ હોય તો એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો છે। હાર્દિક પટેલને બેઠકની અંદર કેમ ન બોલાવવામાં આવ્યા, કેમ ન આવ્યા તેને લઈને ચર્ચાઓ હતી, તેને લઈને સવાલ કર્યો તો જયેશ પટેલે એમ પણ કહ્યું હતું કે તેમને પણ આમંત્રણ કદાચ નહીં મળ્યું હોય। જો કે આખી આ ઘટનાને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા હતા। આ બેઠકની અંદર જ્યારે પત્રકાર પરિષદ મળી, એ પત્રકાર પરિષદમાં પણ વરુણ પટેલને સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેમને આડકતરી રીતે ઈશારો કાઢતા તેમને નિશાને સાધતા હોય એ પ્રકારનું નિવેદન હાર્દિક પટેલને લઈને પણ તેમને આપ્યું હતું। એટલે કે હવે પાટીદાર સમાજની જે મોટી એક બેઠક ગાંધીનગરની અંદર મળી હતી, આ બેઠકની અંદર જે મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી, આ ચર્ચાઓના મુદ્દાની અંદર મુખ્ય 2 આગેવાનો એ હાજર ન હતા। જો કે જયેશ પટેલે એવું પણ કહ્યું કે અમદાવાદની અંદર ભૂતકાળમાં મળેલી તમામ બેઠકોની અંદર હું હાજર હતો, મારા એ આયોજનથી અમદાવાદની અંદર બેઠકો મળતી હતી તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અને જયેશ પટેલે એ પણ કહ્યું કે દિનેશ બાંભણિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, એમની સાથે તેઓ અવારનવાર બેઠકો કરતા આવે છે, અવારનવાર તેઓ સામાજિક કાર્યક્રમોની અંદર પણ ભેગા થતા હોય છે। અલ્પેશ કથિરિયા અને જયેશ પટેલે થોડા સમય પહેલા જ મુલાકાત થઈ હતી, પરંતુ આ પ્રકારની બેઠક ક્યારે મળવાની છે, શું થવાની છે એને લઈને કોઈ ચર્ચા નહોતી થઈ। જો કે શાંતિલાલ સોજિત્રા સાથે પણ વાતચીત અમે કરી, તેમને પણ કહ્યું કે આ તમામ યુવા આગેવાનો, જેમાં જયેશ પટેલની વાત કરવામાં આવી હતી, તેમણે કહ્યું કે જયેશ પટેલે અમદાવાદ શહેરની અંદર જે કંઈ પણ કામ કર્યું છે છેલ્લા 10 વર્ષની અંદર એ તમામ લોકોની સામે છે। પાટીદાર અનામત આંદોલન સમિતિની જેટલી પણ બેઠકો અમદાવાદની અંદર મળી છે એનું આયોજન જયેશ પટેલે કર્યું હતું, પરંતુ તેમ છતાંય તેઓને હાજર ન રાખવામાં આવ્યા અને આ તમામની વચ્ચે હાર્દિક પટેલને લઈને સવાલો ઉઠ્યા હતા કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ક્યાં? કેમ કે અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો એ હાર્દિક પટેલ હતો।
2015ની અંદર અનામત આંદોલન જે થયું હતું એ દરમિયાન પણ હાર્દિક પટેલે મુખ્ય ભૂમિકાની અંદર હતા. હવે આ તમામ મામલે જ્યારે ગાંધીનગરની અંદર મોટી બેઠક મળે છે, બેઠકની અંદર બબાલ થાય છે, એ તમામ બેઠક અને બબાલની વચ્ચે હાર્દિક પટેલનું આ સૂચક એક સાથે 2 પોસ્ટ મૂકવામાં આવી છે. બબાલ અને બેઠક બંનેની સાથે સાથે એમને પોસ્ટ મૂકી છે. તેમના પોસ્ટની અંદર તેમને એ પોતાનો વ્યક્તિગત તેમનો અભિપ્રાય જે છે તે મૂક્યો છે અને તેમને પોતાની અંગત વાતો પણ તેની અંદર કરી છે. તેમણે કહ્યું છે કે આ એક લડાયક વાત હતી કે જે અનામત આંદોલન સમિતિની તેમને વાત કરી. તેઓએ કહ્યું કે જેલમાં પણ ગયા છીએ, અમે સંઘર્ષ પણ અનેક કર્યો છે, પરંતુ સમાજના લોકોના આશીર્વાદ બાદ એ આંદોલન સફળ રહ્યું હતું. આંદોલન જે દરમિયાન હતું એ દરમિયાન માત્ર શિક્ષણ અને રોજગારની વાત હતી. એ શિક્ષણ અને રોજગારની વાતને લઈને આંદોલન સફળ રહ્યું હતું અને હાલના મુદ્દાને લઈને તેમને વાત કરી છે કે જે આજની બેઠકની અંદર મુદ્દાઓ ચર્ચાયા હતા એ જ મુદ્દાને લઈને તેમને પોસ્ટ કરી છે. તેમનો પણ એ જ મુદ્દો છે કે હાલનો મુખ્ય મુદ્દો એ વ્યાજખોરીનો ત્રાસ, ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના જે બનાવો બની રહ્યા છે એ તમામ સમાજની અંદર બની રહ્યા છે. એટલે તેમનું એવું પણ કહેવું છે કે તમામ સમાજના આગેવાનોને સાથે રાખીને બેઠક કરવામાં આવે અને તેની અંદર આ નિર્ણય લેવામાં આવે. એટલે કે આ તમામની વચ્ચે હાર્દિક પટેલનું આ 2 પોસ્ટ એ સૂચક માનવામાં આવી રહી છે. એમના આ બંને પોસ્ટથી અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે આખી આ બેઠકની અંદર હાર્દિક પટેલ અને જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવ્યા. જો કે શાંતિલાલ સોજીત્રાએ તો તેવા પણ આક્ષેપ કર્યા કે આ બંધ બારણે કોઈ રાજકીય ખેલ તો નહોતો થઈ રહ્યો ને. હવે આ તમામને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ બેઠકની બબાલ અને સાથે જ હાર્દિક પટેલની આ સૂચક બંને પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.